પરાણે કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો, પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા એને પરાણે કોઈ શીખવાડવાનું નહીં. ચમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય અને ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરીએ કે એ જ માતાઓની ભક્તિ કરીએ કે નકલ ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી. તો તમે નસીબવાળા છો ને, તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળાહળ ઘોર કળિયુગમાં તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો, ઘેર રોજ 2 ટાઈમ દીવા કરો છો. નસીબવાળા છો ને તમે. હા તો નસીબવાળા છો ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું, બસ આવી રીતના તારા શરણે રાખજે. આ તો જીવન છે માં, સુખ દુઃખ તો આવતું રે. મને હવે એવી સમજ મળી, દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં